ગોઠણથી પાણીમાં બસ અમારે પણ બહુ મોણ ખાધું જાગો તમે તો મેં કીધું અહીંયા આવીને ભજીયા નહીં ખાવ મોણ એટલું ખાધું છે ને તે બધાને આમંત્રણ આપો ગાંઠિયા ખાવાનું હવે સબસ્ક્રાઇબરો ગાંઠિયા ખાવા ફોલવા બેસી જજો લસણ ફોલવા મળજે મોગરો વધતો નથી ભૂલા ભઈ જાય હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો રોજના નવા વ્લોગમાં મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે આજે તો મોસમ બહુ એટલે બહુ મસ્ત મજાનું થઈ ગયું પણ આઈ થિંક કદાચ બેકગ્રાઉન્ડમાં અવાજ પણ આવતો છે ટપ 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 એટલે કે વરસાદ તો હું ઉઠીને મતલબ 6:45 પછી ઉઠી હતી વરસાદ શરૂ છે ધીમો ધીમો એટલે મને ખબર નહીં ક્યારનો મમ્મી પપ્પાને પૂછી લઈ કે સવારે ક્યારનો શરૂ થયો કારણ કે એ લોકો બહુ વહેલા ઉઠતા હોય 5 વાગે ઉઠતા હોય કોઈ 4:30 ઉઠતા હોય એટલા માટે તો અત્યારમાં ફળિયું ભીનું થઈ ગયું છે અને એક રસ થઈ ગયો છે જ્યારે એક રસ હોય ને એટલે એ આખો દી આવે કે 2 દી આવે 3 દી કાંઈ નક્કી નહીં આનું જો વાદળું વરસાદ વહી જાય ને તો ઉપાધિ ન હોય ખાલી એક વાદળું હોય ને અંધારેલું તો ન વાંધો આવે પણ જ્યારે પણ આ એક રસ હોય ને એટલે બધી વરસાદ એટલે આ નિશાની છે એટલે મને ખ્યાલ છે આ વસ્તુની એટલે ધીમે ધીમે મસ્ત મજાનો વરસાદ શરૂ થઈ ગયો છે ને એકદમ માહોલ ઠંડુ ઠંડુ થઈ ગયું છે અને પાછા છોડ ફૂલને એટલી મજા આવશે ને પાછા ન પૂછો વાત કેમ કે વચ્ચે વચ્ચે આમ ડોઝ મળે ને વરસાદનો એટલે મોજ પડે છે એમ આપણે કેમ ક્યારેક વચ્ચે વચ્ચે આમ ડોઝ મળતો હોય ભાવતી વસ્તુનો એમ કેવા આમ આખો દિવસ આપણો મસ્ત બની જાય છે એવું છે તો આપણે નાસ્તા પાણી બધાના બાકી છે હજી પપ્પા ગયા છે ગોડાઉન ખોલવા અને મમ્મીને આપણે મળી મમ્મી જય સ્વામિનારાયણ અંજવાળા કરો કંઈક અંધારું લાગે છે અત્યારમાં તો હાવ આજે વરસાદ અંધાર્યો છે ને બહુ દહીં અંધારો છે ફૂલ તો કેટલા કે શરૂ છે વરસાદ સવારમાં અમારે તો અમે મંદિરે જતા હતા ને હા 6:30 થઈ જતા આજે થોડું મોડું થઈ ગયું તમે પપ્પા કહેતા હતા ને ઉઠાડે નહીં એમ મને હમણાં મને સાંભળતી હતી ગોતા હોતા ભારે મોડું થઈ ગયું હા હું 4 વાગે ઉઠી નથી પપ્પા બટકું ફેર્યા અને એ મને એમ કે ઉઠશે એમ પણ 4 વાગે તો ઉઠવાનો ટાઈમ નથી 4 વાગે નીંદર ઉડી હતી હા તે હું બરોબર આવી હતી પપ્પા જાગ્યા હતા મેં કીધું મને 4 વાગે ઉડી હતી મેં ઘડી ખું એ ઘડીકમાં કેવું કા 5-10 મિનિટ હોય સીધી કલાક જ તમારે ખુલે ઓહો એટલે મોડું થઈ ગયું હા અને તમે 5 વાગે ઉઠો છો ને 4:45 ઉઠી હા એટલે જ અને આપણે હંમેશા ગમે ત્યારે બહુ ઊંઘ આવતો ને 5 મિનિટ હોય ને પછી આ ખુલી જાય પછી આપણે કરી નાખશું એમ પણ 5 મિનિટમાં સીધી 1 કલાક થાય આવું કોની જોડે છે ને ખાસ કમેન્ટ કરજો અને બીજી વાત એ કરી હતી કે બધાને દિલથી થેન્ક યુ કે આપણે પૂછ્યું હતું બધાને કે હાંડવો કરો કે ઢોકળા એમ એટલે તમે કમેન્ટ કરજો એમ તો બધાને બહુ મસ્ત મસ્ત બધાની કમેન્ટ હતી હાંડવો ઢોકળા પછી ઘણા તો ઉત્પમ હતા પણ ઉત્પમમાં તો આપણે કલાકમાં રવો પલાળે તો ચાલે ઉત્પમમાં સવારમાં પલાળવું પડે નહીં એટલે ઇડલી તો નહોતી પણ હાંડવો હતો અમારી ઘરે તો બધાને થેન્ક યુ મસ્ત બધાની કમેન્ટ કરવા માટે શું કરો તમે અત્યારમાં તો દૂધ ગાળા છે બે અને ગરમ મૂકી દઉં મેં કીધું અને રોટલો તાર હાટો બનાવો છે યસ અને થોડા ફળી પપ્પા કાલ લેવા એને ખાધી મેં તો કઈ ખાધી જ નહીં કાલ તો થોડુંક નાસ્તો બપોર પછી 4:30-5 વાગે નાસ્તો કર્યો પછી મકાઈનું બટકું ખાધું પછી સાંજે કઈ ખાધું જ નહીં ખાધું 10 વાગે પાછા મમરાની ભેળ ખાધી મમરા જ ખાવા હતા દવા પીવી હતી મમ્મીને કે કાંઈક તો ખાઈ કે ઈચ્છા તો નથી કઈ ખાવાની થોડા ફળી પેઢી જ પપ્પા લેવા તમે કાંઈ એટલે ઈચ્છા નથી ખાવાની અત્યારમાં જેમનો પેઢી જ છે પપ્પાનું શું મેનુ છે આજે ગાંઠિયા ખાવા છે રોટલો બનાવ્યો હા મેં તો ખાશું મારી દીકરી રોટલો દૂધનો રોટલો ખાઈ લો છે મેં કીધું શાક નથી કરું કારણ કે રોજ અમુક શાક છે ને પછી નથી મજા આવતી તો એ રોટલો એમનો પેડો છે હા એને ન ખાધું છેલ્લે 10 વાગે મેં મમ્મીને થોડીક ભેળ કરી દવા પીવી તો એટલે મેં કીધું અને પેટમાં થોડુંક દુખતું હતું નકર તો દૂધ પી લઉં તો ચાલે દવા જોડે પણ દૂધ હાલે એમ નહોતું મેં તો દૂધ નથી પીવું મેં કીધું મમ્મીને ભેળ થોડીક ખાઈ લે દવા મારે પીવાય જેવું છે તો વરસાદમાં કઈ આગાહી છે કે શું છે કઈ 3 દિવસની તાર પપ્પા કઈ જોરદાર આગાહી છે ઓહો એવું છે હા અને બધે સુરતમાં એક મંદિર એક બેન કહેતા કે સુરત અમારા છોકરા છે ને ત્યાં સ્કૂલે બંધ છે સુરતની અંદર રજા રાખી હોય ને હા એટલે બહુ વરસાદ હોય પાણી બધે અમુક જગ્યાએ ભરાય તો નીચા વિસ્તાર હોય ને વધારે વિચાર કેવડાવે થોડુંક વધારે પડતું એવું થાય આપણે ખાલી એમ વાત કરી બીજા કરાય એમ પણ જેને વીતી હોય ને એને ખબર હોય કે પાણી ઘરમાં ઘરે એની સાફ સફાઈ કરવી કેટલી વસ્તુ ખરાબ થાય કે ન પૂછવું વાત આપણે ખાલી એમને આશ્વાસન આપી શકીએ રિયલી થતું હોય ને તો બહુ એટલે બહુ ઓલું થતું પણ હા ખાસ સુરતી જેટલે સુરતના આપણા લોક જોતા હોય ફેમિલી અને ખાસ નમ્ર વિનંતી કે ભાઈ તમને લાગતું કે નીચે વિસ્તાર છે તો બધી ઉપર વસ્તુ આપણે લઈ લેવી નમ્ર વિનંતી કારણ કે એકવાર તો બધા નીચે કરીને વીતેલી છે કે બધું પલળી ગયું છે અમુક ઘણા એવા સિટી હોય અમદાવાદ હોય કે પછી ભુજ હોય વડોદરા ઘણા એવા સિટી હોય કે અમુક એવા સ્થળ નીચે હોય
તો પછી પાણી આવા કરે એવું થાય. બધાએ લઈ લીધો હોય, પેલો વરસાદ આવ્યો તો બધા હા, તઈ. એટલે પછી બધા સાવધાન ધ્યાન તો રાખે જ. હા, તો હા, એ તો બધા ધ્યાન લે. રાખે છે. પણ વારંવાર વરસાદ આવે તો એને વારંવાર તકલીફ તો પડે ને. તો પાણી વારંવાર તો ઘરમાં કરવું જ ને ભરી આપણે. જતું હોય, એને કેવું થાય, તો એવું થાય ને. આપણે યાર કઈ હોય તો આપણે ગમતું ન હોય. ક્યારેક પલળી ગયું હોય રૂમમાં રસોડામાં તો આપણે અંદર કેટલું પાણી છે. એટલે પાણી અંદર આવે એ કેવું થાય. તો કેટલું પાણી બહાર કેમ કાઢવું બધું એને ઓલે શું પાછો કદડો હોય ત્યારે થોડું નકરું પાણી જ હોય. એટલે એ તો બહુ બહુ કેવડાવે. હમણાં વરસાદ એ એટલો છે. હા. બાર વરસાદ આવે છે પણ. તો શરૂઆતથી જ આવે છેલ્લે અમુક ટાઈમે હોય એમને શરૂઆતમાં જ શરૂ કરી દીધું વરસાદ. પણ જેટલા તડકા પડ્યા કાંઈ ઓછા તડકા પડ્યા ગરમી બહુ, કરતા. બહુ પડ્યા જેટલો તો. તડકો પડે ને એમ વરસાદ વધારે એમ આવે. વરસાદ આવે. એટલે 3 દિવસની આગાહી છે જોરદાર. હમ. પહેલા મેં કીધું સુરત એ કે પાણી ધોલેરા બાજુ બહુ ભર્યું હતું કે નદી હોય ને બે બાજુ તળાવ જેટલું ભર્યું હતું હા હા. અને ગોઠણ સુધી પાણીમાં બસ અમારી અરે હાલત. રે. મેં કીધું આવો ને ત્યારે વરસાદ હોય તો ન નીકળતા મેં કીધું. તો મેં કીધું બીક લાગે આપને તો. બીક લાગે જ ને. અને આવું છે ને કિસ્સો ક્યારેક જ થાય. બસ આપણે રોડ ઉપર પાણી હોય ને આગતા હોય એ લોકો એના સાહસથી આગતા હોય મતલબ ગડ ફિલિંગ થી રોડ જ છે એટલે નહીં વાંધો હોય. પણ ટાયર ક્યારે તમારે કિનારો પર આવે ને ખબર ન પડે જરીક કિનારો પર ટાયર એટલે તમે બસ આખી પલટી ખાઈ જાય. એટલે બહુ ધ્યાન રાખવું પડે. અત્યારે એને કીધું ને કે ભાઈ હોય તો નીકળતા નહીં આજે. મેં કીધું ભાઈ હા. અહીંયા તો રોકાઈ જજો કે અહીં તો કાલનો વરસાદ ચાલુ છે સુરત. ઓહો હો. એટલે બસ પાણી ક્યાં જાય એવું થાય ને. થાય એવું થાય એવું. આપણે જોડે અત્યારથી સારું થયું ને ધીમો ધીમો. હમ. ન્યાય કે તો ધીમો ધીમો જ છે પણ કાલનો છે. ધીમે ધીમે હોય તો એવું નથી કેતા ટીપે ટીપે એ સરોવર ભરાય તો જેવું છે. અત્યારે ટીપે ટીપે ઉપરથી ટીપા ટીપા જ આવે છે એને. અને દરિયા ને સરોવર ને નદી ને બધું અત્યારે ટીપે ટીપે જ ભરાય છે અને આ ધરતી અત્યારે. તો ધરાઈ ગઈ છે પાણીથી. હા. એટલે બધું ભેગું જ થાય. ભેગું જ થાય, વહેતું પેલું જાય. આવતો હોય ને ધીમો ધીમો તો બધું હોવી જાય. હોય જાય પણ હવે તો ભેગું જ થાય. હા ભેગું થાય વહેતું પાણી થઈ જાય હવે તો. કઈ ચલો અત્યારે નાસ્તા પાણી મમ્મી બનાવશે, પપ્પા ગાંઠિયા લાવશે એટલે 2 ગાંઠી મીઠું મોઢું કરી લેશું. હા. અને પપ્પા વરસાદમાં માહોલમાં જતો વરસાદ શરૂ છે ગાંઠિયા લેવા જાય એ નથી ખબર મને પણ કીધું કે મારે ગાંઠિયા ખાવા છે એમ મમ્મી જે કીધું એમ એટલે કાંઈ નહીં જોઈએ શું પોસિબલ છે એ પ્રમાણે તમને ખબર શેર કરશે બધું. ગાંઠિયા આવ્યા અમને એમ કે વરસાદ જ નહીં આવે એટલે બેસી ગયા અમને ટુ વ્હીલર ગયા એમ ને પણ તે વરસાદ હતો કે ધીમે ધીમે શરૂ એટલે મેં પછી છે હા ગાંઠિયા તો ખાવા જ તા ગાંઠિયા તો ખાવા તા હા સ્મેલ તો આવે ઈ ગાંઠિયાની ફોરા છૂટે હા ગરદડીને ચા મૂકી દો મૂકે ચા થોડોક જ હોય ને ગાંઠિયા તો કેટલો કોઈ ત્યાં કારણ કે સંભારો ને મરચાં ને બધું હોય એટલે ઓછો જોઈએ પણ આમાં તો ચાય નો જરૂર પડે ચટણી ને મરચાં આવે એટલે પૂરું થઈ ગયું ખાલી પણ પપ્પાને તો ચાની ટેવ કે કીધું ને પપ્પાને ચા વગર તો આવતું જ નથી તમારે એ ભલે ને કે એવું છે અને જેને જેને ગાંઠિયા ભાવતા છે એને ગાંઠિયા જેનું મોઢામાં પાણી આવતું જ છે ઘણા ન બતાવે ને ગાંઠિયા શું હતું રોજ રોજ ગાંઠિયાની વાતો કરે પણ એને ભાવતા હોય ને એને કોઈ પૂછવો કે ગાંઠિયા એટલે શું એમ ભાવ તો એની વાત છે નો ભાવતો તો સવાલ જ નથી પણ કાંઈ ચલો પપ્પા ગાંઠી લઈને આવી ગયા છે અને મમ્મી મારો નાસ્તો બનાવે છે અને પપ્પાના ગાંઠી એન્જોય કરે અને હું મારા દહીંને રોટલો એન્જોય કરીએ તો ત્યારે મસ્ત મજાના ગાંઠી આવી ગયા છે મારે ચટણી છે સંભારો છે અને મરચાં છે તેમાં ઘટે ગરમા ગરમ ચા એ પણ આવી ગઈ એટલે કાંઈ ત્યાં ચોમાસામાં ઘટે પપ્પા વસ્તુ અત્યારે હવે પપ્પા શરૂ તો છે બહુ નથી લાવવું હા એ ધીમો ધીમો ખબર ધીમે ધીમે તળાવ ભરાઈ જાય ને અને વાર લાગશે ત્યાં પછી મસ્ત મજાના પપ્પા જો ગાંઠિયા એન્જોય કરે છે પપ્પા બધાને આમંત્રણ આપો ગાંઠિયા ખાવાનું હવે સબસ્ક્રાઇબરો ગાંઠિયા હા ખાવા એમ નકર એમ કે અરુણભાઈ તો હામું નથી ઊંધું ખાલી ગાંઠિયા જ ખાય છે ગાંઠિયા ઉપર ફૂટી પડ્યા છે. હા એટલે જ કહું છું કે હાલો બધા ગાંઠિયા ખાવા તો અત્યારે વાગ્યા છે 11:30 અને આજ બપોરનું રસોડામાં રજા રાખી છે અમે કારણ કે ડોડા એટલા સરસ આવી ગયા છે ને લાગે મારી બોલા પેલા સીટીઓ થવા મળી બધા રજા રાખી દે વરસાદ પાણીનો કારણ કે ડોડા ખાઈ છે કોણા માખણ જેવા છે મેં કીધું આ ઘોડા જે ખાવ થઈ ગયા વાગ્યા હવા ગયા પછી પાછું રસોડું બંધ રાખવાનું થઈ ગયા ના અડધો અડધો ખાવું અડધો રોટલો ખાય ઈ આખો નહીં ખાવાનો હા આખો નહીં ખાવાનો પછી અત્યારે ખાઈને અત્યારે બપોર નહીં ખાવું 2-2 વાગે પછી રસોડા ખોલવા પડે બાવણા ભૂખ લાગશે એટલે ભલે અડધો રોટલો ખાઈ લઈને પછી બપોરે બધાને ઊંઘ હરખી થઈ જાય ટહટવી તો પપ્પા હવાનું આમ નામ જ છે કાઢો થઈ ગયું ટાટોડું સારું થઈ ગયું ટહટવી શરૂ છે રસ સારો સારો છે અમુક જગ્યાએ પાણી ભરાવાનું અમુક જગ્યાએ વરસાદ હોય ને હા તો પાણી ભરાવાનું ફોન આવ્યું છે ને એ તો પપ્પા ડોડા ખાઈ લાગો છે ને ડોડા ખાધા એમ હજી છે એ તો ફોટો તો ખબર પણ હારા છે હા, હજી છે આજકાલ પપ્પા ડોડા બહુ ખૂણા છે મસ્ત ના છે દાણા પડતા નથી મોઢે આમ ખાવું પડે બધું દાણા પડે ને વધારે મજા આવે દળાય બહુ છે તાજા છે તાજા ડોડા સરસ આમાં તો આ હું મમકે બધા લેતા આવતો પછી રોડ આવે ને મંદિર જાય ને બધા આવે નહીં એટલે પસાના 2 કિલો મેં કીધું આવા ખૂણા દીભોના 4 કિલો લઈ લો હા. તાજા હોય ને ત્યારે.
એટલે આખો દી હું ડોડા ઉપર રહી એમ રાંધું હોય ને કે રાંધું નહીં કોનું આવું ફેમિલી છે ને અમુક વસ્તુ તો એટલી અંદરમાં વાલી હોય ને કે એમને કેવું હોય ને તો બીજું કંઈ જોઈ જ નહીં. જો સવારમાં ગાંઠિયાને વાત કરી કે ભાઈ ગાંઠિયા મારા પપ્પા અંતરમાં વાલા, મકાઈ તો અમે ત્રણેય અંતરમાં વાલી. એટલે કોને ઘરે આવી રીતનું મેમ્બર છે કે આને આ વસ્તુ બહુ એટલે બહુ ફેવરેટ હોય. અધર વસ્તુ એવું નથી ખાલી મકાઈ કે બીજી વસ્તુ ભાવતી વસ્તુ જોઈને કે હા તો એની ઉપર જ રહેવું છે એવું કોને થાય ખાસ કમેન્ટ કરો. તમને તમને મકાઈ હતી ને મકાઈ ઉપર જ રહેવું જેવું થઈ ગયું. એટલે કારણ કે ભાવતી વસ્તુ હોય ને એમ થાય નહીં કે રોટલાની જરૂર પડશે એવું એટલું ભાવતી વસ્તુ હોય આપણી. ગમે એ બધી વસ્તુ જ હાલે. ડોડા પણ મીઠાઈ વાળા. બહુ સરસ છે. આ વાડી આ જઈ ડોડા ખાઈને તે વાડીના ભઠ્ઠા ડોડા યાદ આવે. ખાવાની નાટક કરો પણ બીજી શું વાત કરવી. એમાં શું છે દેશી ડોડા ઓણો જાય વધારે આવ્યા. બહુ વધારે હા બાકી દેશી પપ્પા આવતા જ નથી. અમેરિકન દર વખતે હોય છે. ડોડા દેશી અમેરિકનની હાઈવે દેશી આવે. હા કોઈ બી ન હોય. ભાવ એટલો જ. હા તમે બધા જો 3 વર્ષથી બ્લોગ જોવો છો આઈ થિંક કદાચ 3જું વર્ષ શરૂ છે મારું આકાશ મને કહેતા હતા એટલે તો તમે જોઈ જો લોગમાં ક્યાંક નોટિસ કરજો ક્યાંય તમને ડોડા ખાતા તમે ઘરમાં દેખાતા જ નહીં હોય. અમેરિકન જ હોય એટલે અમેરિકન હા ઓછા નહીં તો પછી સગડી નહોતી પાસે આપણે આવી કે તમે ભઠ્ઠે છે કે વાહ ઓણ જેટલા આવ્યા છે ને તો ઓણ ઘરમાં એટલા ખવાય છે એવું છે. એટલે ઓણ સારા થયા છે હે ડોડા ખાખા તાજા થઈ જાય. હા ગણ કરે હારી મકાઈ. સાચી વસ્તુ આ જ ખવાય. આપણે એમ માની કે આપણે ઘરની વાડી નથી ઘરના વાડી નથી ખાતા પણ ઘરના તો રોજ ખાઈ બાપા મૂકી આપણે તો એટલે આ સમય પર જેટલું તમે દેશી વસ્તુ ખાવ ને હા શરીરના ફાયદા થાય. એ તો છે જ ને આ વસ્તુ અમુકની હારી. બનાવટી બારું ખાવે ને એટલું શરીર નબળું પડે. આ તો આમાં તો શક્તિ કેટલી હોય. ગુણ વાળી વસ્તુ જો ગુણ કરવું અસલ વસ્તુ ને અસલ. અને આ મમ્મી ગુલાબને ક્યાં પોગવું હોય છે હવે જ જાય છે તો જોત ખરા પણ હવે બાના શું કહેવાય 90 ન્યા પોગવાના છે ગુલાબ હવે એટલા બાકી છે. ગુલાબ છે, આ મોગરો છે. મોગરો વધતો નથી ગુલાબ બીજા જાય. હારે બહુ મસ્ત ગુલાબ થઈ ગયા છે પણ હાઈટમાં એટલા છે ને તો આમ લેવાનું પોસિબલ થતું નથી કદાચ ઉતરતા નથી એવું લાગે ઉપર જો ગુલાબ દેખાય છે એટલે કારણ કે બહુ ઊંચા છે જેમાં લીંબુડી છે ને અહીંથી એમ ઈ ઊંચા છે બહુ જ જ્યાં સામે એટલા ફેલાય છે એટલે સામે તમે લઈ ન શકો ડાળી એટલી ફેલાયેલી છે કાંઈ જો આખી ડાળી નવી મસ્ત મજાની કૂણી કૂણી જો ઊંચી થઈ છે કેવી સરસ કૂણી છે. ચોમાસામાં આ સારું કે કૂણા બધામાં ફૂટે ખરા ન ઉજરતું હોય ને ઉજરી જાય ચોમાસામાં ગાવો પા ચોમાસામાં મસ્ત આપણે ઉજરી જાય ન ઉજરતી હોય વસ્તુ આવે ને ચોટી જાય. ચોટી જાય ઉજરી જાય વરસાદનું પાણી પણ અમૃત જેવું રહે. વરસાદનું પાણી પછી સૂર્યપ્રકાશ ઓછો લાગે ને હા એટલે હુકાય ને તે પહેલા મૂળ બળે નહીં એટલે વાંધો ન આવે પડાવવાનું. એટલે ઘટી જાય. એટલે વાંધો ન આવે. તો અત્યારે વાગે છે 12:30 અને બપોરની ફૂલ તૈયારી થઈ રહી છે. એટલે તમે આગળ જોયું એમ કે બધા મકાઈ ખાધી એટલે મમ્મી કહે છે ને તો હું મોડી રસોઈ બનાવી છે એટલે કે બધાને ભૂખ લાગી જાય સવારે બધાને કે ભૂખ નથી લાગી એમ એટલા માટે હું તો આરામ જ કરી દીધી એવું હતું. ત્યારે બાજરાના મઠા ટીપાઈ છે હા, લીઝ આપણને ખદી ગયા છે પસંદ છે ને પચી પણ જાય ફટાફટ 2 કલાકમાં અને મજા આવે ખાવાની. હવે એમ થાય બે મારે અડધો એક રોટલો ખાવો એમાં તમે બે ને પછી અડધો તમારે ખાવો તમને કહું રોટલી કરવી અને ટીપાઈ જાય. રોટલા ભાવે છે આપણને. અને પહેલાથી ખાતા હોય એટલે આપણે તો ભાવે છે આપણે તો શું કહેવાય ખૂનમાં છે લોહીમાં છે રોટલા વાંધો ન આવે. શેનું શાક છે અહીંયા સોળેનું શાક બનાવ્યું છે રસાવાળું ગરમ લાગ્યું મને રસાવાળું. સરસ લ્યો સારું મમ્મીને બીજું કરવું નહીં ને કાંઈ રોટલા છે ને એટલે સારું છે રસાવાળું હોય ને મજા આવે. દાળ ભાત હોય ને તો કોરું હાલે તો કોરું કરવાનું. એટલે ને તો વધારે મજા આવે કોરું શાક હોય ને તો. મમ્મી મને કીધું કે દાળ ભાત કરું મેં તો મારે હવે દાળ ભાત ખાવાનો મેં દાળ તો ખાઉં છું દાળ ભાત તો મારે ભાત તો ખાવાનો ખોટા બિહાડો તમારે મહેનત કરવી તમારે ઊભું રહેવું તમારે મહેનત કરવી મેં તો નથી કર્યો દાળ ભાત. વિશાલ હા એટલે એક કરતા વધારે હોય ને તો આપણે ઈચ્છા થાય બધા આટલું બનાવ્યો એને મહેનત કરવી એટલી બધી અને પગ દુખો 4-5 ટાણા કરવો હોય ને તો વાંધો ન આવે બધા મજા આવે કરવાની. તો રોટલા ટપક ટપક થાય છે કદાચ તમને મારો અવાજ નહીં આવે. મસ્ત મજાના રોટલા ટીપાય છે અને જ્યાં શેરીમાં બધું ડાટા મારે છે હવે અને ધીમો ધીમો હજી વરસાદ હે એટલે એમ તો આપણે કહેવાનું જ નહીં કે આવશે નહીં અત્યારે ખાલી પોરો ખાધો હોય થાક્યો હોય કે નહીં સવારનો એટલે બાકી અંધારું તો એમનામ જ છે હજી ઉપર દેખાતું નહીં અહીંયા એટલે અંધારું તો જેમનામ જ છે. થોડીક વિસામો ખાધો છે બપોરા કરે કે નહીં મમ્મી હા બપોરે ફૂલ પેટ આપણે જેમ ખાઈ પીને પછી ધબધબાટી બોલાવશે બપોરા કરવા ગયા છે મેં કર્યા છે યસ યસ ચલો તો જો રોટલા થઈ જાય એટલે ભગવાન થાળ જમાડીને જમી લઈ નહીં મમ્મી આમાં હું ડાયગસ પાછું હજી આમાં 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 ખારેક છે ભાઈ જો ને તાર પપ્પા લાવ્યા. ઠીક હા હા ખારેક છે ને સરસ લે. અને બીજી વાત એ હતી મમ્મી કે માયકું પાછું મને યાદ આવ્યું કે કમેન્ટ હતી કે માયકું ઈ કે શ્રાદ્ધ ખાઈને જાય એવું હોય આપણને ખબર નથી એવી. હા હા
પણ જેમ વરસાદ જોરો ને એટલે માથું થાય પાછી હા એ વધારે થાય કોઈ પણ ઘણા મતલબ કે ખબર હોય એટલે કમેન્ટ આવી હતી. મેં ન બહુ પેલા કીધું મને બહુ માયકું થાય મેં કીધું એમ એટલે આવે વરસાદ ને ત્યારે પણ જાય ખીર ખાઈને હરાજ ખાઈને જાય એવી કમેન્ટ હતી એટલે ખબર હશે ખબર હોય તો જેને કીધું હોય ને કે એને ખ્યાલ હોય એને કે આપણે જેમ સાંભળ્યું હોય એટલે એવી કમેન્ટ હતી તો ખબર નહીં હવે સાચું હોય ખોટું હોય અત્યારે વરસાદી માયકું થાય છે હવે જોયું ક્યારે જાય છે આપણે નોટિસ યાદ રહે તો નોટિસ કરશું કે હરાજ આવ્યું પછી માયકું ગઈ એમ તે પેલા જાય છે એને જોવું આપણે એવું છે સાચું હોય હા અમુક સાચું હોય છે તો સો વાગી ગયા છે અત્યારે બપોરના 4:30 અને એમની સાથે તમને બધાને મળી રહ્યા છીએ અને સુરતનું ખાસ તમને પહેલાં તો અપડેટ આપી દઉં કે વરસાદ કેવો છે પણ અત્યારે જોશો તો વરસાદ એકદમ રોકાઈ ગયો છે જ નહીં મતલબ કે સવારનો એક ધારો કન્ટિન્યુ ચાલુ હતો પણ અત્યારે હવે છે નહીં કારણ કે હમણાં થોડીક વાર પહેલાં જ હું બહાર ગયો ત્યારે થોડી ધીમો આવતો હતો બપોર પછીનો ઓછો થઈ ગયો છે બપોર પહેલાં એક ધારો અને મુશળધાર વરસાદ ચાલુ હતો અને આવા મુશળધાર વરસાદની સાથે અત્યારે મસ્ત મજાનું કિચનમાં બની રહ્યું છે એકદમ હેલ્ધી જે આઈટમ કહી શકાય તો આઈટમ અત્યારે મમ્મી અહીંયા પ્રિપેર કરી રહ્યા છે જોઈ શકો છો તમે એમની અંદર જે નટ્સ છે સીડ છે કે કાજુ બદામ પમ્પકિન સીડ પછી સનફ્લાવર સીડ છે ફ્લેક્સ સીડ છે અને સાથે પિસ્તા તો આટલી આઈટમ રોસ્ટેડ થઈ રહી છે અહીંયા અને બની રહ્યો છે આપણો પ્રોટીન પાવડર કે જે તમે આજ સુધી ઓળખતા હતા બૂસ્ટર પાવડર તરીકે પણ એની અંદર આપણે થોડો ઘણો ઇન્ગ્રીડિયન્ટ્સનો ચેન્જીસ કરી ડેઈલી માટે આપણે પ્રોટીન પાવડર પી શકીએ કારણ કે પ્રોટીન આજની ડેટમાં બહુ નીડ છે તો આપણે બૂસ્ટર પાવડરમાંથી પ્રોટીન પાવડર નામ ચેન્જ કર્યું છે અને ઇન્ગ્રીડિયન્ટ્સો ચેન્જ કર્યા છે કે જેના લીધેથી તમને બેનિફિટ થઈ શકે તો મસ્ત મજાનો અત્યારે પ્રોટીન પાવડર બની રહ્યો છે નટ સીડ બધું રોસ્ટેડ થઈ રહ્યું છે સાથે અહીંયા મખાના છે તો મખાના પણ રોસ્ટ કરવાના છે અને એમની સાથે અહીંયા છે સિંગ અને સાથે છે સૂકા ખજૂર કે ખારેક હે ને મમ્મી સૂકી ખારેક તો ભાઈ જો મસ્ત મજાની અત્યારે અહીંયા બને છે જે કોઈ પણ વ્યક્તિઓને ખાસ ઓર્ડર કરવો હોય મસ્ત મજાનો આપણો પ્રોટીન પાવડર અને 500 ગ્રામ અને 1 કિલોગ્રામના ડબ્બાની અંદર તમને અવેલેબલ થઈ જશે તો ખાસ જે કોઈ પણ વ્યક્તિઓને ઓર્ડર કરવો હોય ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી અને તમારો ઓર્ડર કરી શકો છો અને વાતાવરણ અત્યારે બહુ મસ્ત મજાનું ઠંડુ છે ઘણા દિવસથી તડકો હતો 3-4 દિવસથી ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને આજની પાછી આગાહી પણ એટલી હતી જોકે સૌરાષ્ટ્રમાં પણ એટલો વરસાદ છે સુરતમાં પણ એટલો છે પણ જે પાણી ભરાય ને એ બધું થાય ને એવી સ્થિતિ અત્યારે છે નહીં કારણ કે કહેતા હતા કે 30-31 તારીખની આગાહી એટલે બહુ છે પણ એવું પાણી ભરાય એવું છે નહીં કારણ કે વરસાદ સવારમાં હતો બપોર પછી બહુ ધીમો થઈ ગયો છે એટલે સારું છે વાંધો ન આવે હે ને ધીમી ગતિ હશે બસ આપણે બી ગતિ કે રાતે વધારે આવશે હા એ બદલે રાતે ન રાતે આવ્યો જ નથી તો જો અહીંયા રોસ્ટ થઈ ગયા છે હે એને પબ્લિક ની પડી હોય પબ્લિક ની પડી આમ જો હજી વેવણું લેવું પડે મમ્મી વેવણું જ લેવું પડે એમથી સરસ ફાવે બાકી અંબાતું નથી એમ ને અંબાઈ ને ઓલું આમ ફરવા થવું પડે હા ઓલું વેલણ થી સરસ થઈ જાય ઓકે તો ભાઈ જો અત્યારે સૂકી ખારેક અત્યારે રોસ્ટ કરે છે અને ત્યાર પછી થશે મખાના રોસ્ટ અને ત્યાર પછી થશે સિંગદાણા કારણ કે આ બધી વસ્તુ ડેઈલી લાઈફસ્ટાઈલમાં આપણે કન્ઝ્યુમ કરતા ના હોઈએ સિંગદાણા પણ એટલા ફાયદાકારક છે સાથે મખાના પણ એટલા ફાયદાકારક છે અને સાથેના આ બધા જે નટ્સ અને સીડ છે એ પણ બોડી માટે બહુ જ હેલ્ધી છે તો આ બધી વસ્તુ તમે એકસાથે કન્ઝ્યુમ કરી શકો એક જ પાવડરની અંદર તો એ રીતેનો આપણે ક્રિએટ કર્યો છે હોમમેડ પ્રોટીન પાવડર કે જે કોઈ પણ એજના વ્યક્તિઓ પી શકે છે અત્યારે વાગ્યા છે 4:30 અને 4:30 ની સાથે મસ્ત મજાનું માખણ નીકળે છે એમાં કાલ સવારે ભેળો આવશે એટલે માખણ ને ભાખરી લપડ બગાડવાના છે બધે છે ને તો એની હતી પેલા ભેગું રોજ હતું એને ગઈ તે તો ખબર આપણે મોટો છોકરો છે આખું ભર્યું રોજ ડેઈલી માખણ હોય તો એ કારણ કે રોજ આપણે એટલું દૂધ વધતું એટલે રોજ થાય એટલે માખણ તો થવાનું જ છે કાંઈ કતરા થાય છે તો મસ્ત મજાના જાય માખણના ગોળા નીકળે છે હા પીંડા છે માખણ જોઈએ તો મને માખણ ખાવાનું મન થઈ જાય મમ્મી એવું છે તો એ માખણ ઉપર ભાખરી ઓલી હોય ને કોણી ઉપર માખણ હોય ચમચીથી ખાડા પાડા હોય અને ગરમા ગરમ સવારે ભાખરી મળે અરે દૂધ હોય ખાતા હોય આપણે દૂધ જ કેવું પણ જાતો કે ખબર ખાતી નથી એટલા માટે એક ટાઈમ એવો તમારે આવશે આપણા માટે કે આપણે માખણ ને ભાખરી ખાઈ શકશું અત્યારે ટાઈમ એવો નથી એટલે ન ખાઈ શકીએ એવું છે બપોર વચ્ચે તો કેટલા 1:30-2 વાગે ધબધબાટ વરસાદ બોલાયો હતો કાંઈ કેટલો કામ મમ્મી ખાવાનો ધીમો હતો પછી બપોર વચ્ચે આપણે ખાઈને ફ્રી થયા ને 2 વાગે તો કેટલો વરસાદ આવ્યો પડી કરતો 4 વાગે બહાર આવીને તો કેટલું અંધારું પાર એટલું અંધારું એમ થાય કે આમ નહાન પડવા આવે એટલું અંધારું તો અત્યારે હાવ ઢકર છે તે પાછો થોડો પોરો ખાધો છે ખમૈયા કરે છે ખમૈયા ઘડી કર કે ને મસ્ત મજાનું માખણ નીકળે છે જો મેં પહેલા ફોન કર્યો હતો
એ વરસાદ કે વરસાદ ચાલુ જ છે હે ધીમો ને ખાસ. શરૂ જ છે ન્યાય તો આકાશે વાત થાય એટલે ખબર હોય હમ. કે શરૂ છે વરસાદ ન્યાય. તો અહીંયા તમે જોઈ શકો છો સ્વિફ્ટનો ટુકડો આવી ગયો છે. હમણાં અંદરથી બહાર નીકળશે અમારે ભાણિયાભાઈ, કારણ કે જાગુ દીદી, વિનય જેજુ ને ભાણિયાભાઈ ત્રણેય અત્યારે આવે છે. હા, તો એમાં એવું કે 5 વાગે અમે બધો પાવડરની બધી વસ્તુ રેડી કરતા હતા હું ને મમ્મી. એટલે મેં કીધું લાવ વિડીયો કોલ કરું શું કરે નિત્યમ એમ. તો વિડીયો કોલ કર્યો તો વિનય જીજુ બેઠા હતા. મેં જાગુને કીધું આવી ગયા? એ કે હા. નહીં કે આજે કે વહેલા આવી ગયા છે, કે બપોર પછી કે રજા હતી કે એમ કામકાજની હતું નહીં એટલે. મેં કીધું તો હારા મારું લ્યો મેં કીધું. એટલે મેં કીધું વાતાવરણ મસ્ત મજાનું છે તો પછી મેં કીધું તમે આવો તો મેં કીધું 4 ચાંદ લાગી જાય એમ. એટલે કે કેમ? એટલે મેં તો ભજીયાનો પ્રોગ્રામ કરવો છે. એટલે પપ્પાને આજે ઈચ્છા હતી કે ભજીયાનો પ્રોગ્રામ કરવો. એટલે મમ્મી કે ભજીયા આજે નથી કરવા, આવતીકાલે કરીશું, આજે બીજી આઈટમ બનાવવાની છે. તો કે વાંધો નહીં હાલો. એટલે અમારું એ પ્લાનિંગ હતું. એટલે છેલ્લે પ્લાનિંગ થઈ ગયું ફાઇનલ. અને અત્યારે નિત્યમ, જીજુ અને જલપા ત્રણે અત્યારે આવ્યા જ. આમ જો મમ્મી ગયા વરસાદના લેવા. એ નિત્યમભાઈ નિરીક્ષણ કરજો હે. હા કેતો આવ કેતો આ ક્યાં વયું ગયું બધું દાઢીએ? હે શ્રાવણ મહિનો આવ્યો એટલે આવો આવો જીજુ આવો 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 ગલગોટા ભાઈ અમારે ગાડી મેળવાની છે. ગાડી મેળે મારી દેજો. ગઈડ નથી પડી, થોડી ગઈડ પડશે. શું છે વરસાદ પાણી છે કે નથી? હે ને એટલે જ આજ કીધું મેં ભજીયાનો પ્રોગ્રામ ગોઠવો છે. મેં તમે આવો આજે નવરા છો તો. તોય નાના ભાઈએ ના પાડી. પણ બહુ મોણ ખાધું જાગું તમે તો. મેં કીધું અહીંયા આવીને ભજીયા નહીં ખાવ, મોણ એટલું ખાધું છે ને તે પહોંચી ગયા પછી તો મોણ જ એટલું ખાધું. જીજુ કંઈક નહીં નહીં કે આજે થાક્યા છે કે આજે નથી આવો. મેં કીધું ના તમે આજ આવો, ઘણા દિવસથી હમણાં પ્રોગ્રામ કર્યો નથી ભજીયાનો સ્પેશિયલી, અને પપ્પાની ખાવાની ઈચ્છા હતી એટલે મેં કીધું તમે આવો. એ કે વાંધો નહીં હાલો કે આજે પ્લાનિંગ કરીએ. અને હું અત્યારે અહીંયા બોલું છું ને નજર એક ધારી સામી છે ને. કાલ મેં કેમ તમને કીધું હતું જીબડી સિવાય જાય અને હમણાં ધીમું 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 હમણાં જળજળી આવવા મળશે. કા નિત્યમ નિરીક્ષણ કરે છે જે ક્યાં છે એ સ્માઈલ ઘડી કરીને આવશે, અત્યારમાં નહીં આવે હજી. કા બગા તો ભાઈ મસ્ત મજાનું જાગું શું લઈને આવ્યા છો અત્યારે? ભજીયાના સામાન એટલે કુંભણિયા બનાવવાના છે કે કુંભણિયા? આપણા કુંભળિયા સિવાય ભાવતા એટલે વિનય તો ના પડતો તો ને. હો વિનય કે અત્યારે લસણ નો સારું હોય કે કુંભણિયા નથી કરવા, આપણે કે મેથી ના કરવા. કુંભળિયામાં આ લસણ ન ખાય ને. એવું હોય હા તો એ વાંધો નહીં. લે ફોલવા બેસી જજો લસણ. લસણ ફોલવા મળજે. અને ઓ જરી કઈ એક્સપ્રેશન નહીં આવે એને જોજો. સસ્તી આવશે. હા થોડીક વાર રહીને આવજે. કાલ તો એવો રોયો ઘડી કાની તેમ. બધા પેલા નિરીક્ષણ કરી તો હવે હા. કાંઈ છે બદલાઈ ગયું છે. હા બધે જોઈ જોવે સાયલેન્ટ મોડ છે. સાયલેન્ટ મોડ ખુલશે ને હમણાં. કરી મોમાઈ જો જોઈ તો અત્યારે જો નિત્યમભાઈ ગળનું ગાડું આવી ગયું છે, કારણ કે આવ્યા દાદા એટલે આમ જો દાદા બોલાવે કે તો દાદા આમ જો કે તો આમ જો કે તો આવ ગાય આમ દાદા કેટલા બોલાવે તને જોને ને. આમ જો નથી બોલું કે દાદા નથી બોલું કે તો મન વ્રત લીધું છે. વરસાદ અત્યારે ધીમો ધીમો છે, એકદમ છાટા છાટા આવે છે ને બંધ થઈ ગયો છે. હા વરસાદ બંધ થઈ ગયો. જવું જ નાવા જવું છે હે ભૂ નવારો નથી ને એની એક વખત હે ને નવરાયો આખી શેરીમાં રખડે. ધમા સકડી મચાવી છે. આમ જો તમે આમ જો નીચે ઓશિકા ને આગળ સેલો ટેપ ને આ રેનકોટ આ બધે ધમા સકડી મચાવી દીધી છે ભાઈએ. શું કે દાદા શું કે છે?
આવું છે આવું છે મારી ભાઈ આવું છે ના ના હો આવું અને જઈએ અત્યારે કિચનમાં અહીંયા મસ્ત મજાની તૈયારીઓ બધી થઈ રહી હતી એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે ને જો હાય હું બની રહ્યું જાગુબેન પુટલું નીચે આ તો નિત્યમભાઈ નું પેલા ભોજન થતું લાગે છે એમ ને ઓકે સરસ જો ભાઈ અહીંયા કુંભણિયાનો અત્યારે માલ રેડી થઈ ગયો છે અને સાથે અત્યારે કાંદા અને પટ્ટી મરચા કરવાના છે ને પટ્ટી મરચા છે આદુ લસણની પેસ્ટ છે બધું રેડી કરી દીધું છે નિત્યમભાઈ નું ભોજન રેડી થઈ રહ્યું છે પેલા એને જમાડી લઈએ પછી અમે જમશું શું કહે છે બા હાલો ખવડાવવા કોણ દીકરાને હું બોલ શું કહે છે બા હું તેડું દોડશે આમ જો હાલ ના આવે ઝાડુ જો અરે મારો દીકરો મિતુ એમાં શું છે ખોલ તો શું છે એમાં શું છે ખોલ જો તો ડોકું કાઢ તો જો આમ જો નિતિનનું મમ્મા આવી ગયું દોડો એ દોડો દોડો એ દોડો આમ જો દાદા શું કહે છે જો એ દોડ્યો મસ્ત મજાનો ચણાનું પુડલું અત્યારે નિત્યમભાઈ નું રેડી કર્યું છે હા હરખાઈ ગયા તો હરખાઈ ગયા ઈ નો પકડતો ઈ છે ભાઈ એમ તો બળ તો બહુ કરે છે તો છે ને વાઘ છે તને ઈ વાઘ છે તને એ પગમાં વાગે પપ્પા ભારે વજનમાં હોય ને એટલે હાલે મોઢે ભૂંગળી રાખીને અવાજ કરી તો પકડી હોય એટલે એ આવ્યું કેમ થયું વજન લઈ ગયો એ દોડ્યો બાપા દોડ્યો એ આ લે ખાઈ લીધું હવે શાંતિ થાય બેન જમી લેશે ભાઈ અહીંયા મસ્ત મજાના કુંભણિયા થઈ ગયા છે રેડી અને સાથે પટ્ટી મરચા રેડી થઈ ગયા છે ચટણી અને સાથે મસ્ત મજાના કાંદા વરસાદમાં એન્જોય કરીએ પણ પપ્પાને પૂછે પપ્પાને કેવી મજા આવે છે કેમ મજા આવે છે પપ્પા હે આમાં પણ નો મજા આવે આજ તો પણ તમને બપોરની ઈચ્છા હતી ને પેલા તો કરણ મરી જાય છે ના પાડી એટલે તને દાંત આવે છે એ અત્યારે જો નિત્યમભાઈ નું પુડલું ચાલુ છે ખવાઈ ગયું એમ ને જાગુ સરસ લ્યો ખાવું તારે પટ્ટી મરચું જો ગરમા ગરમ ગાણું આવી ગયું પરોઠા બનાવ્યા હતા ને તો આપણે આટલા ટુકડા કર્યા હોય હા. પીસીસ કર્યા હતા આટલા નાના સરસ તે અમે બધું જમવાનું તૈયાર કરતા હતા ને તે હાથે લઈને ખાવા માંડ્યો આટલું કટકું જ ભાઈ બધા તીખું ન લાગ્યું કઈ નહીં તો હારા મારું લે અમારે આલુ પરોઠા ઈ ખાઈ લીધા અમારે પેલા તો સરસ લઈ બધો ટેસ્ટ લઈ તો હારા મારું અત્યારથી હા અને શાંતિથી માંડ બેઠા જ પણ આમ જો તમા ચકડી હાલે થોડી ઘણી અને અહીંયા મસ્ત મજાના કુંભણિયા અત્યારે એન્જોય કરીએ છીએ આવા વરસાદી વાતાવરણમાં કારણ કે પપ્પાને જ બહુ ઈચ્છા હતી અને સાથે પછી જાગુને ફોન કર્યો એટલે જાગુની કે હાલો અમે આવી છીએ એટલે ઘીના ઠામમાં ઘી ભળી ગયું એની જેવું છે અમારે એવી તમે ક્યાં કંઈક બનાવો હે ને પણ આમે શું છે વિનયજી આજના કે દિવસના ખાધા નહોતા જાગુ વરસ દિવસ થઈ વર્ષ દિવસ થયો છે ને હા તો એને નથી બનાવ્યા વરસ દિવસ નહીં હા આમ તો તારે ખાવાના હોય ને એટલે એને બનાવવાનું હોય ને આમ જો ભાઈ આમ જો આપણે બાદ પાડી ખેંચશે